નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી મારા YouTube ચેનલમાં તમારું. ઘણા બધા ડાઉટ્સ તમારા આવ્યા હતા. લાસ્ટ જે વિડીયોઝ મેં અપલોડ કર્યા છે એમાં તમે સપોર્ટ કર્યું એના માટે બહુ જ આભાર તમારું. ને જે વિડીયોઝમાં તમે ક્વેશ્ચન્સ પૂછ્યા છે, જે ઘણા બધા ડાઉટ્સ મને પૂછ્યા છે તમે લોકોએ, એ બધા ડાઉટ્સ મેં પોઈન્ટ વાઇઝ લખી લીધા છે. આજે મેં તમને એક ડાઉટ્સ વિશે એક્સપ્લેન કરીશ એક કરીને. તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોશો તો જેનાથી જે બી તમારા ડાઉટ છે બધા ક્લિયર થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચનથી. તો સૌથી પહેલું ક્વેશ્ચન છે કે શું મને આગળ જતા લેપટોપથી કામ આવશે કે મેં મોબાઈલથી આ લેસનને ભણતર કરી શકું છું? ઓકે. તમને એક જાણ કરી દઉં, નેક્સ્ટ ના જેટલા બી લેક્ચર્સ હોય છે એ તમે મોબાઈલથી ડેફિનેટલી અટેન્ડ કરી શકો છો. બટ એવું છે કે જ્યારે અગર તમે પ્રોજેક્ટ્સ બનાવશો કે તમે એની પ્રેક્ટિસ કરશો, કારણ કે આ સોફ્ટવેરનું છે તો તમને લેપટોપની જરૂર પડશે. કાં તો તમારી પાસે ઘરમાં સિસ્ટમ હોય, ધેટ મીન્સ ડેસ્કટોપ બી હશે તો બી કામ ચાલી જશે. એવું નથી કે લેપટોપ હોવું મેન્ડેટરી છે. બટ એક સિસ્ટમ રહેશે તો ડેફિનેટલી તમે પ્રેક્ટિસ વધારે કરી શકશો. પણ મોબાઈલ છે તો મોબાઈલથી તમે ક્યાં બી જઈને એક વિડીયો જોઈ શકો છો. અગર તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો તો બી તમે વિડીયોને જોઈ શકશો. ડેફિનેટલી એવી ઘણી બધી જગ્યાએ તમે વિડીયોઝ ગો થ્રુ કરી શકશો. જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે ડેફિનેટલી એક સિસ્ટમ જોઈશે. હવે આપણે આવીએ સેકન્ડ ક્વેશ્ચન પર. સેકન્ડ ક્વેશ્ચન છે, મેં બીટેક કરું છું થર્ડ યરમાં, શું મારા માટે રિલેવન્ટ રહેશે? ઓકે. એટ ધ સેમ ટાઈમ બીજા એક છે સાર્થક કરીને, એમને પૂછ્યું છે કે મેં બીબીએ કમ્પ્લીટ કરી લીધું છે, હવે એમબીએ માં છું, શું મારા માટે કોર્સ રહેશે? ઓકે. ફ્રેન્ડ્સ, મેં તમને કહી દઉં કે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે મને પૂછે છે કે હું કોર્સમાં છું, એ કોર્સમાં છું, શું મારા માટે રિલેવન્ટ રહેશે? તો મેં તમને કહી દઉં, ચાહે તમે બીબીએ માં હો, એમબીએ માં હોય, એમટેક કરતા હોય, બીટેક કરતા હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, આઈટીઆઈ હોય, કોઈ બી હોય, કોઈ બી ડિગ્રી તમે કરતા હોય, અગર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે તો બી તમે આ નેક્સ્ટ ને જોઈન કરી શકો છો ઇન્ટેન્સિવ પ્રોગ્રામ. અગર તમે ડિગ્રીના ફર્સ્ટ યરમાં હો કે એન્જિનિયરિંગ ફર્સ્ટ યર સેકન્ડ યરમાં હો તો તમે જોઈન કરી શકો છો એકેડમિક પ્રોગ્રામ, જે નેક્સ્ટ ના બે પ્રોગ્રામ છે જેના ઉપર મેં પાછળ વિડીયો બનાવી છે. એ તમે કોઈ પણ હો બધા જોઈન કરી શકો છો. પણ શરત એ છે કે તમને પૈસા ખર્ચ કરીને જોવાથી કઈ નહીં થવાનું જ્યાં સુધી તમે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો. ધેટ મીન્સ અગર એ પ્રેક્ટિસ નહીં કરશો તો કોઈ મતલબ નથી. ગાઈઝ, અગર તમે ઇન્વેસ્ટ કરો છો પોતાની પાછળ તો ધ્યાન રાખજો કે તમે એટલી મહેનત કરો અને ત્યાં સુધી પહોંચો. નહીં તો કોઈ જાદુ નહીં હોય કે પૈસા આપીને આપણે શીખી ગયા. હવે ત્રીજું ક્વેશ્ચન મારી પાસે છે, મારા ડાઉટ્સ કઈ રીતે ક્લિયર થશે અગર મેં ઘરેથી ઓનલાઈન ભણતર કરું છું? સોરી, રિપીટિંગ અગેન. ધીસ વિલ બી ધ થર્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન છે કે નેક્સ્ટ વ્યૂ મારા ડાઉટ્સ કઈ રીતે ક્લિયર કરશે મેં અગર ઘરેથી ભણતર કરું છું તો? બહુ સરસ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે. નેક્સ્ટ વ્યૂ ના તરફથી ડાઉટ્સ કઈ રીતે ક્લિયર કરશે? તો ફ્રેન્ડ્સ, મેં તમને ગાઈડ કરી દઉં, એ લોકોની 1500 થી વધારે લોકોની મેન્ટરની ટીમ છે જે તમારા ડાઉટ્સ ક્લિયર કરે છે. એટ ધ સેમ ટાઈમ કઈ રીતે તમે ડાઉટ્સ ક્લિયર કરી શકશો? ત્યાં જ્યારે તમે એક પોર્ટલ તમને આપવામાં આવશે, એ લોકોનું પોર્ટલમાં હેલ્પનું ઓપ્શન હોય છે. જો હેલ્પ પર તમે ક્લિક કરશો, તમે તમારા ડાઉટ ત્યાં પોસ્ટ કરી શકશો. તમે ડાઉટ જેવી રીતે પોસ્ટ કરશો, એ લોકોની ટીમ જે રહી સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી અવેલેબલ હોય છે, જે તમને હેલ્પ કરશે 15 થી 20 મિનિટની અંદર. એટ ધ સેમ ટાઈમ અગર તમને કોઈ બી ડાઉટ્સ ક્લિયર નહીં થતા તો તમે ત્યાં રિક્વેસ્ટ કરી શકો છો કોલ માટે. એ મેન્ટર તમને કોલ બેક કરશે અને તમારા ડાઉટ્સ ક્લિયર કરશે. ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આગળ જતા તમને કોઈ પણ ડાઉટ્સ હોય, જેટલા બી ડાઉટ છે તમે કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો, જેનાથી મેં તમને રીચ આઉટ કરીશ અને તમારા ડાઉટ સોલ્વ કરી આપીશ. એટ ધ સેમ ટાઈમ થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. તમારું ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તમારું ઘણું બધું પ્યાર મને મળે છે, આગળ બી મળતું રહે.